આમાં મજા જ આવી જાય તારા મામા ને. અમે સોના મોના ઘેર બેઠા બેઠા ખરા ને મામા, તમે મજા લીધે રો પબ્લિક ને જોયે રો. ઘેર બેહું છે અમે તો દારો ઉજો ને તારા મામા ગામમાં પચ્યા નહીં. અમે 24 કલાક ગામમાં નહીં જાવું, નકા પાછું કોક ધોગણું લાઈન ઘેર નાખશો. જે દુઃખ હતું એ જતું રહેશે પણ એ તો ખબર. કેટલા જણા લૂંટી જતો ગામમાં અને જીવણીઓ તો જ્યાંનું ગામમાં ભેગા થયા ને એટલા વખત કે હું સોકી સોયલો કરવા નહીં રાજી. હું સોના સોયલા બેહીન તો લઈને જતો રહ્યો. અરે બરાબર થયું છે જીવણી કે ખરા ને. અમે તોનો માનો કે બાયણા બેઠો બેઠો ખરો ને મુસોમાં તેલ નાશ એટલે બધા જોવું કે બાયણામાં અમે કશું હવે એવું નહીં. બહુ દોડ આવ્યો ખરો ને ગામમાં આ જીવણીઓ હતો એમાં ભરાઈ રહ્યો. આપણે નતું કીધું પહેલાથી કે પરભારા માણસ નું ગામમાં ખરા ને મામા કદી ના પહેવા દેવાય. આ તો ડાકુ થી જેલો છે. જેમ પેલા ઝવેરી ખાપરાનું નામ હતું ને ચોપડીમાં એ જતું રહે પછી આ શંકરિયાનું આવશે. આ એટલે તો કીધું કે પરભારો ગામનો એ ગામનો. હારું થયું સાસુ ના ભણા નકર 100 મહિનામાં આપડો ગોદરો સુધી લઈ છો. કોઈ કશું ના મેલો આપડા લોકોના ઘેર ખરા ને હોજ પડે ખરા ને ચોખા લેવા જવું પડે. શીશડી નો ધવા દારા તો દારા પર રાતે ઊંઘ નથી આવતી. ભણકાર આવતા હતા એના પગવાના. અરે દાડા જોયો હોય ને એટલે રાતે સપનો એનો જ આવે અહીં આવ્યો કરીને. એટલે જે થયું ને એ હારા માટે થયું છે. પણ આજ નહીં તો કાલ ગમે જેટલું ફળશે પણ પકડા તો ખરો જ કા. જે દારા પેપર માં નામ આવે ને અને જે જેલમાં હોય ને દારા ભેગું થવા તો જવું જ છે. હું કા જવું પડે આપડે શંકરિયા કહેવા તો જવું પડશે કા બધા દારા હરખા ના હોય. આપડે કોઈ કહેવાની જરૂર નહીં. જ્યાં સુધી જેલમાં પુરાય ત્યાં સુધી આપડે ઘેર જોવાનો. એ રૂબરૂ જોવા કોઈ જવાની જરૂર નહીં. એને કોઈ હારો કોમ નહીં કર્યો. એટલે પોલીસ નો માર ખાધો હોય પછી કેવી હાલત થાય એ જોવા તો જવું જ પડશે કે. મિનેશિયો હારો કોમ કર્યો હોય ત્યાં નીકળો એનો ખાટલો ટાળીને ગોદડું પાછળ હારો નહીં કર્યો પછી એ શોથી હારો કરવાનો છે. ના જે થયો બરોબર થયું. કારેંગરો નો વેલો હોય ને પણ એને કરવો જ કારેંગરો આવે કોઈ મેઠો ના આવે. ના વાત સાચી છે. બાવળિયા આવે ને તો કોટા જ આવે. પણ શંકરિયા તો પોલીસ મારી બોડું ફોરું કઈ નાખે ને તો હારામ હારું મોટો પાઘડો બંધીને ફરે ને ગોમે એટલે. મામા આપડે કશું કોઈને કહેવાની જરૂર નહીં. આ હવહાના કર્મે પકડાયો, હવહાના કર્મે માર ખાયો. મને તો નેવે મેલી છે નેવે. આ ચોથી આવ્યો આડા ટોપાર. હાય કોની શંકરિયો છે 10 લાખ માંથી આવતો જશે કહું. હું છે સરપંચ મજામાં? તારા જેવી મજા નહીં. ના હોય નેતા જેવો ફરે છે. કેવા નેતા જેવા ફરીએ છીએ યાર. સરપંચ હું તમારા પાન કોમો આવ્યો તો. મારા પાસે ગોમ માંથી જો બધા કોમો ગણ આવે છે. ના ચોકણ સિક્કો મારવો છે. શું સિક્કો નહીં મારવાનો સરપંચ. આ બાઈક ખરું ને મારા ભાઈબંધ નું છે અને ગીરવે મેળવા આવ્યો છું. 50,000 ની ખાસ જરૂર છે. તે હોય શું મારો ઝાડ હાથે ખંચેરી ના આવો તો તમે રાખો બાઈક ફેરવજો બરોબર. આ બધા ધંધા છે ને કરે સેવાના. મારે સેવા નહીં કરવાની પણ મારા ભાઈબંધ ખરો ને બાપા દવાખાના બની જરૂર પડી. બાઈક છે નવું મહિના શેરી આલુ ચાલે. મહિના છે જરૂર દવાખાનું છે યાર. ચોમા કાકા પૈસા ખરા ને હાલ નહીં પૈસા. મને તું વચમાં બોલે ને તાર મોમાંગત વાત મને ખબર હોય પૈસા શું પડ્યા હોય શું ના પડ્યા હોય. 1 લાખ નું છે પણ 50,000 માં ગીરવે મેળવાનું છે. ચોમલા મારા પાસે અત્યારે 50 રૂપિયા નહીં જો નકર પૈસા હોત ને તમે જ લઈ લે. પણ એક કામ કર. શું કહો છો સરપંચ? ના હોય એવું બને જ ના યાર તમાર પાસે. આ તો ગરવરજી પર છે. ચોમા કાકા કીધું તો ખરા પૈસા મેલવાના ઘરમાં લાવવાના બધી મારા પાસે જવાબદારી છે. મને ખબર હોય પણ તો પૈસા મારા પાસે છે નહીં ને આ બાઈક ખરું ને હું જવાય ના દેવું. તે પણ લઈ લો ચોમા કાકા. પૈસા નહીં યાર. 50,000 માં લઈ લેવાય. ખાલી તું ચલાવ રમકડા જેવું છે યાર. હું શું ચલાવું કદી. અલે લેવું નહીં તેને ચલાવું જવું કવા. કાણે તમાર ફેરબા થશે એમ કેવું છું. અમે તો ફરીએ છીએ. નવું લેવા જાવ તો લાખ રૂપિયા થશે. અને બાઈક અસલ મરસ હતા મોન. જો અમારા પાસે 1 રૂપિયો નહીં તારે બાઈક મેલવું હોય ને તો ગામમાં એક માણસ પાસે પોકી જા. કોણ? બાબુજી પાસે. ઈવન બાઈક ની હાલ જરૂર છે તે રે લઈ લે. પૈસા મળી જાય તાત્કાલિક જેવા જવાન છો મા કાકા એવા પૈસા. બીજો તો આખા ગામમાં કોઈ નહીં. ગામમાં તમે છો અને એક બાબુજી પૈસા વાળા ના તો બાબુજી પાસે મેં લેવું. ના મામુ તો પટી ગયેલો છે પણ ઈવન પાસે જા. અલસી 50,000. ઓ અલસી રે અલસી છો મા કાકા ગામમાં ગમે તેને જરૂર પડે ને તો બાબુજી ઘેર પોકવું પડે. પૈસા મળી રહે. ખરો ને હું નાના કરું પણ આ દવાખાનું એટલે કોઈ વાંધો નહીં. તમે તાર
જે આપણે સેવા થાય બાબુજી રે ને રે એટીએમ છે હા ફટ પૈસા તો ને કરજી. ઈ કદી નહીં નેઠતા. અને સરપંચ બાબુજી મારી વાત ના માનું તો તે હું શું કરું અમે યાર ભાઈબંધ નું આમ દવાખાના ને કે હું કોઈને કગરું યા ના કોણા હેજી બેહી જઈએ ના હો તો કોકની મદદ તો કરીએ કે ઘેર બેઠો તમારી વાત ખરી ને મોનસી બાબુજી પાછા સુમા કાકા તમે કીધું કે અમે પાર્ટી નું દવાખાનું આવ્યું છે પૈસા દવાખાન ભરવાના છે હા. એટલે આવીએ છીએ બાકી ના તો બીજું ત્રીજું કામ હોય ને મને ખબર તો અમે છે. કોઈનું કામ નહીં તમે કરતા ખરા બાકી તું મળી રહે ને તો હારાના પૈસા આલવા મને નહીં ખબર છે તમે ખોટા કોમો રસ લેતા નહીં હારા કોમો તો લે હ ને હા, કશો વાંધો નહીં, લહેર બેહી જાય આ છે ને હારે પણ હેજી ચા પાણી કરશે તો બાબુજી અરે ભાઈ, તું કરશે જો. આપણે તો બેહીને જવું જ છે કાશી નહીં જોઈને બાઈક આમ ખાલી સેલ મારે ને ચાલુ થઈ જાય સુમા કાકા અમારે લેવું નહીં રૂકા દફા કરી પડે નહીં જાઓ. પાછું વાર હે પૈસા તો હાલવા ચાલશે બાબુજી પણ એ પણ ગામમાં આપણે પહોંચી જશું આ બાઈક ચોરાઈ ગયું ને તારની તો અડખી રીતે ઊંઘાઈ આવતી નહીં અને આ શંકરીયો કેટલો ખતરનાક માણસ કહેવાય કયો મને હારું હારું બોલી અને છેતરી ગયો પાછો કે સરપંચ ને અટેક આવ્યું છે મારા હાડું આમ હું ના છેતરાવ તોય છેતરાઈ ગયો આમ એવી વાત વાપરું કે સરપંચ ને અટેક આવ્યું છે અને હું બાઈક ના લઉં તો દુઃખ તો થાય કે મને એટલે પછી દુઃખી થઈને બાઈક કાઢી દીધું અને બાઈક કાઢ્યું એટલે ખબર પડી કે ના આ તો બાઈક સરપંચ ના કોમમાં નહીં લઈ ગયો ચોરી થઈ જઈ છે ગમે તે થ બાઈક હાથમાં તો આવશે જ કે આ મારા લઈ લઈને જવું શકન અને બાઈક વેચી મારશે પણ એ તો વળીને પાછો આવશે કઈ ના હાડું ના ઘેર અને એના હાડું ના ઘેર નહીં આવે તો કોઈ નહીં એના ગામમાં તો પાછો આવશે કે પોલીસ ના હાથમાં તો આવશે કે પછી એનું મોત છે એક વખત એરો હાથમાં આવી જાય ને તો પછી ખબર પડે કે બાઈક શોધ્યું એવું નહીં આટલો પૂરા આટલો ઓ સુમા કાકા ગોવા તો ખરા રસ્તો માપનો ખાડો હોય જતું રહી કેવું ના ના જાઓ ને સુમા બેસી કાકા. જાવ તો નેકરી જો કોકના સાધન ની હુકા પથ્થર ફાડી દે એ તો વયા છે નહીં જોઈ લી લેવું છે તો પેલા નસીબ વાળો છું હા બાબુજી ઘેર જ છે ઘેર જ છે બાબુજી બંડલ હવે કદી પૈસા નહીં નેટતા હો આ બેઠા તો ઠંડો સોયલો લક્ષ્મીનો વરસાદ જ શું છે થાય છે ને. મજામાં? હા મજામાં મજા છે ને બે શું કંટાળીને વાતો કરો છો મજા મજા કદી કંટાળો લાવવો નહીં તમારે શું દુઃખ છે દુઃખ નહીં બાઈક જીવ નહીં ચિંતા કરશો ને તમારું દુઃખ મને જોઈ જતું નતું ને એટલે અત્યારે લઈને જ આવ્યો છું હું લઈને આયા આ સોમભાઈ વાત કરી લે એક બાઈક આવી છે આપણા મિત્રનું છે એને બાપડાને તકલીફ છે એટલે ગીરવે એટલે મેળવાનું બાઈક આવી છે એટલે કોઈ મફત આવશે મારા પાણ ગીરવે મેળવાનું છે એમ ગીરવે બાબુજી સોરાવે એવો નહીં બીમાર પડ્યો છે ને દવાખાના પૈસાની જરૂર છે બાબુજી એટલે મેલવાન છે ગીરવે 50,000 માં તમારે લેવું હોય તો ટકોરા જેવો 50,000 પણ આલી દ્યો. હાચવેલું મી ચલાવીને એટલે મારા ખબર પહાડ પડી આવ્યો તો પણ મારા પહાડ પૈસા હતા નહીં મેં કીધું બાબુજી બાઈક ની જરૂર છે મેં કીધું યાર સોમલાઈ કર સરપંચ જો મારા તો જરૂર પડશે ને તો હું નવું લાવી દેવું બાકી આવા બાઈક મારે લેવું નહીં પણ થોડા દાડા વાપરવા તો લઈ લે બાબુજી કોઈ નુકસાન નહીં બાઈક એકદમ ટકોરા જેવું છે અલ્યા ટકોરા જેવું પણ મારે શું કરવાનું મારા હતું એ જતું રહ્યું છે ને માર્યું મારા હાથમાં પણ 2 મહિના અરે ફેવરો 50,000 માં પેલું આવે એટલે અરે આલ લેજો સરપંચ એક વાત સમજો તમે મારે પેલું બાઈક ચોરાઈ ગયું કે ના ચોરાઈ ગયું આ બાઈક હું લઈને ફેરવતો હોય આ ના કરું ત્યાં લઈ જવું હોય લઈ જવું આ જગ્યાએ લઈ જવું પેલા ગામ લઈ જવું અને નહીં નાર્યું બાઈક ચોરાઈ જાય તો મારે શું દશા આવે એ વાતે સાચી બાબુ મારે નવું લઈ આલું પડે કે ના લઈ આલું નવું લઈ પડે આલવું પડે. અત્યારે બાઈક ચોરાઈ જતા વાર થતી નહીં, નહીં ઘડીએ ફળે થોડું ચોરાઈ જાય એમ અલ્યા બધું થાય તો કઈ ના થાય સુમા તું કાકા અત્યારે ઓય બેહ્યો છું કાલ છો જવાનો છું શું થવાનું છે તને ખબર છે કશું નહીં ખબર કેટલા દાડા જીવવાનો છે ખબર છે એ તો કોઈને ખબર નહીં તાણે નક્કી પછી ના કે કાલ હવારે ગાતા છમલા મોહણમ હોય તાણે એમ કહું છું હું ને હું આ તો તમારું- કહેવાનો મહિને મતલબ કોઈ ખોસા. નક્કી નહીં તમાર બાઈક ના લેવાનું બાબુજી તો સેવા તો કરો 50,000 તો આલો ને બાબુજી, દવાખાના માટે બીજી બધી આડીઅવળી વાતો કરશો નહીં એનું બાપડાને દવાખાનાની જરૂર છે ના તો ના ફેવરાવાનું તો ઘેર પડી મેલો ઘેરથી તો કોઈને લઈ જાય ને ઘેર થી કોઈ નહીં લઈ ખાલી જાય 50,000 રૂપિયા આલો પણ બાઈક એમને હું ના લઉં યાર જોવું પડે ને બાઈક જોવું પડે એનો ચોપડી ખાલી કાગળિયો બાઈક જો ખબર પડી અને કે એક હા. વસ્તુ એ ચોપડી કાગળિયો લાવ્યો છે સરપંચ બીજી બધી વાત આઈ જા. બરોબર મારી વાત ઓપડો હા. બીજી બધી વાત બરોબર છે
આ દવાખાનાની જરૂર છે એટલે મને દયા આવે છે એટલે કોકનું હારું થતું હોય તો 50,000 રૂપિયા આલું અને બાઈક મારા ઘેર રાખી મેલું. બરાબર છે બાપુજી. પણ બાઈક હું જોઈ લઉં કારણ કે અત્યારે છેતરવા વાળા ઘણા હોય છે. ચશ્મા લેતા જજો એટલે બધું દેખાય. કમ્પ્લેટ દેખાય છે ઘૂઘરા જેવું. ખાલી બાઈક તમે ના હોય તો ઓટો મારો એટલે ખબર પડી જશે. ખાલી જોવો બાબુજી, આ રહ્યું બાઈક છે. જબર હાચવેલું એટલે બધો ચલાવ્યું ને વસ્તુ છે. વસ્તુમાં ખાલી ઉપર બેહો તો ખબર પડે છે ને. અને પાછું સેલ સ્ટાર્ટ, ખાલી પોઈન્ટ આલો ને સેલમાં કિક બીક તો કશું નહીં. બાઈક તો જબરજસ્ત સાચવેલું છે. હાલ ત્રણ સવારી આયા બોલો. એટલે લખી દબાવવાનું પૈસાની નહીં. જરૂર કોને છે? આપણા મિત્ર છે, આપણા પાડોશી ગામના યાર. આ બાઈક તમને આલ્યું કોને છો ભાઈ? એ મારા મિત્ર છે. વનકી દવાખાના જરૂર છે મૂકી ગીરવે. મગર ગીરવે તો આપણા ગામમાં છે, સરપંચ ને છે, અમારા બાબુજી છે. ચિંતા કરશો નહીં. આ કન્ડિશન પ્રમાણે તો બાઈક ના 50,000 ઓછા કહેવાય, થોડા વધારે આલવા તે ઉપર પડશે. 10-20 જે વધારે હા, આવે રેડો. હાલો. ઉભા રહો, હું પૈસા લઈને આવું હો. વાહ શંકરજી વાહ હો. બાઈક તો તમે લાયા છો. તમે તો 50 કહેતા હતા ને, પણ મને લાગે 10-20 વધારે આવશે. ના હોય તો 50 તમારે 20 આપણા ગુજામાં જ. આ બાબુજી ખાલી પૈસા લઈને આવો ને એટલે ઊભું તો રહું જ નહીં, લઈને રફું શક્કર. આ મારો ઓરસો સોમા પુંજા જોકે કે મારા ભાઈબંધ નું બાઈક લાવ્યો છું ને દવાખાનાના પૈસાની જરૂર છે અને મારું જ બાઈક લઈને મને ગીરવે હાલવા આવ્યો છે. આ મને મારા કોક કરવું તો પડશે કે કોક પાઠ ભણાવવું પડશે. ગમ્યું કે નહીં બાબુજી? બાઈક તો ગમ્યું છે, ચકાચક છે, પણ પણ પૈસા આપી દે હમ. પૈસા આલું અને થોડા બાદ ધોકા. જઈને બાદ ગઈ. વાત જઈને બધું બરોબર છે પણ થોડું ધોકાની જરૂર હતી. ધોકાની શું જરૂર છે? એક બાજુ કાટ આવ્યો છે તે કથાઈ જવું કા. હવે બાઈક તો નવા જેવું છે. છે મગ કાટ આવે છે ભણા. આમ એ કિસ આ તો મોણો ચકાસ કર્યા વગર નહીં લે ભણા. હો બધો ચોફેર જોઈ લે હે બાઈક ને. 7 વખત જોયું તારતો લે આ તો ફરી ફરી જોઈ લે હે તાણે લે હે. બાબુજી ખરા ચોપડી કાગળી એ બધું કમ્પ્લીટ કામકાજ થયો. લે હેલો. એટલે છોકરા કાટ આવ્યો છે. હા રહ્યો બતાવું તમને. એ તો રેત આમાં ઉડી છે. કાટ તો તમારે શું ઘેર કાઢવો છે? હું હકે રહ્યો. બાઈક વસ્તુ છે પછી ગમી જ જાય કે બાબુજી. છે મગ કાટ આવ્યો છે. હા રહ્યો જો. અમે બાબુજી નવું બાઈક છે ને છથી કાટ આવે. ઉભા ના ખબર પડે આમ નમીન જોવો. આ નહીં કાટ દેખાતો. છે મગ કાટ છે. તમને દેખાતું નહીં નમીન જોવા તો ખબર પડે કે એ કાટતો છે તારે. કાટ ઈ કદન મારાયમાં હું છે બાબુજી. એ કાટ કાઢવાનું જ કરું છું. આ કાટ બધો ઈ નહીં એ ખખરા કોઈ છે. કોઈ છે. એ બાબુજી કોઈ છે. ઓછા પણ આ બાઈક કોનું છે બોલ. કોનું છે? અમે ગમે તેનું જ ના હોય. તમારે શું કે લેવું ના તમારે હોય તો તો લેવાથી ના પાડી મતલબ દ્યો. સરપંચ બાઈક મારું જ છે ને મારા ઘેર ગીરવે મેલવા આયા છે. અરે આ તો વાનું ભોડું ફોડી નાખ્યો શું હું. કીધું બાબુજી? મારું બાઈક સાર્યું વાનો ધણી હું છું. લ્યો અમે તો બાઈક મેલવા આયા છો ને તમે તો ધણિયા થઈ ગયા. અલ્યા ચોપડી કાગળિયો છું અને મારા ઘેર પડે હેડ બતાવું હેડ. આ બાઈક મારું છે ને પાછો હજી મને ધણીની વાતો. એ સચી લાયો લે. ચોમલા સચી લાયો. શરમ નહીં આવતી લે. ઈવાનું બાઈક વખત ગીરવેલ મેલવા હવાય લે. એ ભોણા આપણા મિત્રનું છે ને બાજુના પાડોશી. મિત્રાશીઓ છે મારા. તું તો નહીં ને મિત્ર શંકરીઓ જ લઈ ગયો તો બાબુજી આ જે હોય મિત્ર હું તો ચોરકું નું ઓળખું મને જ ઓળખું. લઈ ત્યાંથી લાયો બોલ. સાચું બોલી જાય તો બાઈક શંકર, તમારે હા? જતું રહ્યું. કાલનું બાઈક મારું ચોરી થયું છે. શું લઈ લીધું? શંકરિયો ઓહનો હાડું બરોબર. તમે બે જણ મળેલા તો નહીં ને? મળેલા જ છું તો મળેલા. સરપંચ એ બાબુજી પોલીસ સ્ટેશન લઈ જવું પડશે આવને. એ બાબુજી એટલે બધી ખબર પડશે. હું શંકરજી અંકલ મરેલો નહીં. તો બાઈક ચાલવાનું છે ત્યાં બાઈક શું ચાલે? તું બોલ. તું બોલ. મળેલા નહીં. બરા બાબુજી એક જ મિનિટ હા ઉભા રહો, હું કહેતો ઉભા રહો. બાઈક કાલ ચોરવાનું. હા હા કાલ તો રોણ. કાલ તમારું બાઈક ચોરવાનું અને કાલે શંકરીઓ લઈ ગયો હા. બરોબર. તારા 500 થી આવી. અને એ બધું ખરું ને આપણે કાલ કરીશું. હાલો હાલો બાબુજી હાલો ને કજો. સોમા પૂંજા ના નતા આજે મરી ગયા. તમારામાં તાકાત જ નહીં ને. છેતરી ગયો ને. લે. કશું વાંધો નહીં, સરપંચ. ગમે તે કર્યું ગામમાં વળીને આવશી તો ખરા કે મેં પોલીસ કેસ કર્યો છે અને બાઈક મારું ઘેર આવી ગયું એટલે બસ. હું જોજો નતો માણસો. કેતો નહીં રાખી કે મારું બાઈક તો કોઈ ના રાખી શકે. બાબુજીનું બાઈક ને પાછો ગીરવે મેલવા બાબુજીની તો કરાયો. જો, બાબુજી માણસો. સોમલો જોણતો તો છે કે શંકરીઓ શોકન છે. આ બધા મળેલા જ લાગે છે. ના હોય તો હેરો કે ઘેરજી વણા. ઘેર કોઈ ના જવું નહીં.
અરે બાબુજી હોગો તો પડશે જ કે બાબુજી આજે તમારું બાઈક લઈ જા, કાલ કોકનું બીજાનું લઈ જાય, પમદાર ગાડી લઈ જાવ તો હું તો કહું છું હાથ પગ સોમલાનો જુદો કઈ નથી હા એના ઘેર જ જવું પડશે. એના ઘેર જ જવું પડશે. અરે સાચું બોલશે કે શંકરજો છોકરો ભેગો છે તો અને છોકરો બાઈક આલી તું અને બાબુજી એકણ હોય ને શંકરજો તો ના હોય તો પોલીસ ને ફોન કરી અને પકડાઈ દે બે હોય જેલમાં જતા. કશું વાંધો નહીં, બધું નક્કી કરવાનું છે આજે. આપણે સોમલાના ઘેર જઈએ ને એટલે ખબર પડી જશે કે અરે મળેલા છે કે અને કોક ને ભટકાયું છે બાઈક. ના પછી ના ખબર બાબુજી શંકરજી જ આલ્યું છે. આ શંકરજી ખરા ને એક નંબર ના મૂર્ખા જેવા માણસ છે. મને ચોખવેટ બંધ કેવું ના પડે કે આ બાઈક હું શોધી લાયો, ચોખવેટ કર્યો તો ખબર પડે. શંકરજી, ઓ શંકરજી, એ શંકરજી, રોયા બાર થી મારેલો હા મુયા વાખી જમ ભૂલી જાઉં શું છે? તમે તો યાર મૂર્ખા જેવા માણસ છો યાર. સોમાજી યાર બોલવા રાખો યાર, હું તો ઊંઝેલો હતો. શંકરજી તમે તો મૂર્ખા જેવા માણસ છો યાર. પણ સોમાજી હું પણ ચોરીનું બાઈક હતું મને કેવું તો પડે કા. પણ તમારું વાર રાખવી પડે કે મારે તો તારી શું ઘેર કારખાનું સાથે મને બનાવી લાવ્યો કેવું તો છું. પડે કે તમારા ગામનું બાઈક છે તો હું મારા ગામમાં ગીરવે મેળવા ના જોત, હું બાજુના ગામમાં ગીરવે મેળવા જોત. તમે ગમમાં વેલવા જા. જેના અહીંથી ચોરી કરી હતી એના ઘેર જ હું બાઈક લઈને પહોંચ્યો. સોમાજી તમને એક કામ કરવાનું આલ્યું, એમાંય તમે પાર પડ્યા ના, અને મેટર આવડું મોટું શોખ કરીને આપવાનું એ હતું. મેટર કરીને પૂંછડામાં જઈ પેલો બાબુરો ખરો ને મને ધોકો લઈને હટ પડ્યો. મને શું ખબર કે આજ બાબુજીનું બાઈક છે. સોમાજી તમારે મને પૂછવું તો હતું. પણ તમારે મને કેવું તો પડે કે અરે મોટો 10 લાખનો હીરો વેચવા દઉં છું. હું દઉં કે મુંબઈ જઈને વેચી આવું. આ બાઈક નહીં વેચી શકતા અને તમે હીરો ચકોરું વેચો. હું તો આખા ગામમાં ફરે પણ કોઈને ગીરવે ના રાખ્યું. તે સરપંચના ઘેર જો ઈથી સરપંચના પણ પૈસા ના તાંતે તમારી જિંદગી ખરી સોમાજી કુવાના દેડકા જેવી થઈ જાય છે. હું? આ ગોમ સિવાય તમે બહાર નીકળી શકતા નહીં, બીજું કશું નહીં. આવું વસ્તુ હોય તો ભંગારમાં ગોમો બાઈક વેચવા જા. સોમાજી તમે તો બહુ મોટો લોચો મારી ના છો. શંકરજી, મને આ બધી- મજૂરી કરેલી હતી ને એના ઉપર પોણી ફેરવી વાળ્યું તમે. કરીને મને ચોખવટ કરવી પડે એટલે ખબર પડે કે છોકરાને વેચવું શું ના વેચવું એ બધું. અમે તમારા ગોમનું બાઈક તમારા ગોમમાં વેચવા જા એટલે ગોમ વાળાને તો ખબર પડી એટલે હું જશે આખા કે ગામના બાઈકોના નંબર ને એ બધું હું યાદ રાખું છું કે મારા ગામનું બાઈક એમ નહીં કેવું. મારું એમ કેવું છે આખા ગામમાં જોણ થઈ જાય છે તો વરઘોડું સીધું ઘેર જ આવશે કે ઘેર આયા ભેગું. ઈવન બધા વેમ જહાજ કા બાઈક સોમોજી વેચો છે એટલે સોમોજી પાસે શંકરીઓ છે જ. બરગોરું અમે ઘેર જ આવે છે. સરપંચ ખરો ને હંગાત છે એટલે વાઈટ લઈને આવશે. સોમાજી મારી વાત સાંભળો, આ બધી બાજી ખરી ને બગડી જાય પણ આ બધું તમારે સંભાળવાનું છે ને આ બધું તમારે શું કરવાનું છે. આમાં હું સંભાળું, મારું મોત આવ્યું. હોપડો તમને ખબર છે કે હું તમારા ઘરમાં હંતાતો હતો, બાકી ગામમાં કોઈને ખબર નહીં. ના હોય ને ગમત કોઈને ખબર નહીં. ના હોય તે કોમ કરજો અને બધાની હિંમત કેજો કે આ બાઈક હું જતો હતો રસ્તામાં, તે રસ્તામાં ચાવી ભરાયેલું પડ્યું હતું બરાબર. એટલે હું ખરો ને કિક મારી અને મારા પૈસાની જરૂર હતી એટલે લઈ હેઠ તો થઈ ગયો. મને ખબર હોત કે બાબુજી તમારું છે અને શંકરીઓ લઈ ગયો છે તો હમણાં હાથે આવીને આલી દો. બરાબર. તમારે આટલું કહેવાનું છે. પણ તમે હું તો ગમે તે કોઈ હંતાઈ દઉં છું પછી એરા ઘરમાં ના જશે- હતા. પછી એરા જતા રહેશે ને એટલે હું ઘેર આવ્યો પણ આ બાજી તમારે સંભાળી લેવાનું છે. હું કીધું કશો વાંધો નહીં. કે શંકરિયા તો મારી ચોરી કરી જશે ને હું જ ખોલું છું તો મારી હાથવી લેજો. બરોબર વાત છે. એ સોમાજી હા. અને હોપડો મુદ્દાની વાત જો હું પકડાઈ ગયો ને તો 10 લાખનો હીરો ખરો ને એ યાદ જશે અને તમે યાદ જશો અને તમારા 5 લાખ રૂપિયાનો ભાગ છે ને એ યાદ જશે એટલે બધામાંથી તમે પાયમાલ- નહીં પકડો ચિંતા કરશો. બધામાંથી ના હોય તો આપણા કપામાં હાન થઈ દો. હપુતા બધામાંથી પાયમાલ થઈ જશું અને જેલના હરિયા ઘંટા થઈ જશું એટલે હું હાથમાં નહીં આવું ને તો બધું આપણા પાસે કશો રહેશે. વાંધો નહીં. સંભાળી લેજો. માં ના હોય તો આજે હાચવી લે અને ભલે આજે બૈરામ પરવી હોય ને તો પર ને જેટલા ધોકા ખાવા ને એટલા ખાઈ લે પણ 5 લાખ તો જતા નહીં કરવા. આ સમો ખરો ને 5 લાખ નો ધણી. હા આવા જેને બોય ને બાબુજી રીહ ઉતરી ના જાય પાછા એટલે ના હોય તો હાથ પગ જુદો કઈ નાખજો. એને તમે ગમે ત્યાંથી પકડીને બહાર કાઢો, તમારા હાડુનું જો બૈડો તોડી ના નાખું તો થઈ રહ્યું. મારા હાથનો હાથ પગ હું જુદો કર્યો પણ આપણા ગામવાળો આડી ટોપી વાળા તમે જુદો કરજો. અરે બધો ના જુદા કઈ ના બાબુજી, કાલ સવારે ખરા હાથ ઓમ લઈને ફરવા જવું. મારા ઓળશા બહાર ન કર, એ સોમા પૂજા બહાર ન કર.
અરે વાહ. નકામાં ઘર સુધી કુટી બાળે પણ મારે હું છે તે તમે વર્ગોનું ઘેર લઈને હેડે આવો છો. બાર નકાર વરઘોડું કાઢી દે લે, નાતી તો ચોરી પડશે કરી કા? કરીને નાહવું છે ને પાછો કે મારે હું છે બાર નકાર વરઘોડું તો હું નકાર જાયજી. એમાં સરપંચ પાટો છો મેળવાનો આવે છે હું તમને પાટો ના મેળવાનો આવતો હતો તો કાંઈ છે. એ બાબુજી તમને ચોખ્ખાઈ પણ બધી વાત કરું છું બેહો બેહો એટલે આમાં કોઈ દે, હવે પાછું વાત કરે હું લ્યા. એટલે તો જો પેલા બહાર કાઢ દે, ઓમ કાઢ. ઓઢાર છો જો કોણ શંકરજીઓ ગોડાળ. શંકરલાલ છે જ્યાં શંકરજી ની વાત કરો હા એ ચોર ખરો ને એને તો હું શાનનો હોગું છું ખબર હે ને એ ચોર નો પકડો તો મને 10,000 નો ફાયદો છે એ ચોર છે ખબર હે ને એ ચોર નું હું પહેવા દઉં તું તારી સિવાય સાવકાર છે. આ ચોર નહીં, ચોરનો ભાઈ ઘંટી ચોર છે. બાબુજી ધોકા મેળશો નહીં યાર ચોરનો ભાઈ ઘંટી ચોર છે. પણ મેં ચોરી નહીં કરી માથામાં બેગ બાઈક માથામાં લાવે બેગ. તો ખરા તાળી છો વા કાકા ભાઈ કાલે ને નીતિ શકન હંતાર્યો છે. શું કીધું બાઈક છે રીતના લાયો. મારું બાઈક તો ચોરી કરીને શંકરીઓ લઈ ગયો તો બાઈક તારા પહાણ બરાબર, બરાબર. શંકરીઓ ના બરાબર, લાયો તો બરાબર. કોણ લાય? કોણ એ લાય? બરાબર બાબુજી એ ચોર લઈ ગયો તો બાઈક મારો ના ના તું લઈ ગયો તો ના, કેસ ના. ઠોકી દે. ઈનો બાપો તમે વાત ભૂતો લઈ ગયો તો. મારો ઓરસ્યો કેટલો વિલન સાર્યો રસ્તામાં બાઈક મેલીને જતો રહ્યો અને જોક નાહી ગયો સાર્યો આ સાચું બોલે છે, રસ્તામાં બાઈક હતું. એક્ટિંગ કરવાનું તો શોભા પુંજા પહાણથી શીખવાનું. આ એક્ટિંગ નહીં તાણે બાબુજી સાચું કેવું પુંજાબાની સોગન બસ એટલે આ ખોટી તો એના બાપની સોગાનો ખાતા વિચાર નહીં કરે. અરે ખોટી બાબુજી જુઠ્ઠી તો- શોખ. જેમ પેલા ચણા મમરા ખાય ને એમ સોગાનો ખાય સાર્યો. ઉપરથી હાચવીને બાઈક ઘેર આલ્યું જોક કોને આલ્યું? ઘેર હલવાયો તો કપૂર આ બાઈક દાદા તું મને લેવા ઘેર હાલવા આવ્યો તો કે ગીરવે મેલવા આવ્યો તો? બાબુજી આ બાઈક ખરો ને રસ્તામાં પડ્યું તો તે મને એવો વિચાર આવ્યો કે આ બાઈક કરું છે હું ખાસી વાર બેસી રહ્યો પણ કોઈ આવ્યો ના ને ચાવી ભરાયેલી જ હતી હું ના હોય તો કીધું અને ખરો ને ગીરવે મેલી દેવું અને મારે પણ અમે હાલ પૈસા ગુજો ખાલી છે મુકરું મેલી દેવ તે હું સરપંચ લાવી જાઉં પછી તમારી આયા મૂર્ખા મને ખબર કે તમારું બાઈક એટલે બાઈક તને શંકરિયાએ આલ્યું નહીં. શંકરન તો હું પકડવા હોગું છું બાઈક તને રસ્તામાંથી જડ્યું. આ રસ્તામાં નહીં. બીજું કોઈને આ શંકરયાન ખરા ને ખમવાનું નહીં હોય એમાં રસ્તા મેલીને નાહી ગયો અને મને ખબર વાત ને તો હું કમ્પ્લીટ તમારા ઘેર મેલી જોત તું મારા ઘેર મેલી જોત. હજી તો પૈસા કમાવા લઈને આવ્યો તો. લેવા હતું, મારા ઘેર મેલી જવાની વાત કરે છે. બાઈક આવી ગયું ને તો અમે હું લેવા માર કરો એટલે આ રસ્તામાં એટલે બધા એમ તાળી નહીં. ભરાયેલો હોય ખાલી એટલે સં- તારા જેવા પકડી અને ચલાઈને બધા ગીરવે મેં લેવી એમ. શંકર તમારો દુશ્મન છે ને? હા? શંકરજીઓ દુશ્મન થતી ગોમનું બાઈક છોડી તું એ દુશ્મન એ છે. મારો દુશ્મન છે એમ નહીં. એ બાઈક તારા બાપાના નોમું હતું. પણ બાબુજી મને ખબર કે તમારું બાઈક છે અરે મારું હોય કે કોઈ ગરીબ નું હોય ગોમના ગમે તેનું અરે હોય ગોમાં તારા ઉપર ગમે તે ધણી થઈ જવાનું. લેવાય લે, લેવાય ધણી થઈ લેવાય. જવાનું. લોકોના બાઈકના ધણી થઈ તને શરમ નહીં આવતી પુંજાવાળા? અમે તમે ખરા ને હા. લાવ તો તમારા ઘેર જતો રહો, બાઈક આવી ગયું ને. હા? બાઈક તો આવી ગયું છે આઈ નહીં ગયું. સાચું બોલે છે તમારું. શંકરીઓ ભેગો નહીં છે તને ના સાચું બોલે છે ને જી? એક વાત ઓભળી લે. હું બોલું છું એક વાત ઓભળી લે. શંકરીઓ આપણા ગામનો ગુનેગાર છે. પેલા મારું બાઈક ચોરી ગયો, 10 લાખનો હીરો લઈને ભાગ્યો છે, જીવણિયાના 10,000 લઈ ગયો છે. અને બીજી વસ્તુ કે સરપંચ અંગાથી ચીટિંગ કરી છે એને એવું એ કીધું. ખરો ને આપણા ગામમાં જિંદગીમાં પહેવો ના જોવો શંકર મારા મોમાના નોમ ખરા સોમલા કેટલું એ ચરી ખાઈ ગયો છે ગોમમાં અત્યારે ચરી બધા ખાઈ ગયો? ઉપરોની ઘેર આવે છે આપણો તમને ફૂલ સપોર્ટ છે અને જો ટેકો આલ્યો ને હું શંકરિયાને હંતાર્યો ને જે દાડા હાથમાં હશે ને એ દાડા તારું સોબરું લાલ ચોર કહી નાખ્યો પાછો. મારો દુશ્મન છે ને અને બોલું તારા એનું એ દુશ્મન હોય કે પૂછે. ના હોય પેલો તો મારો સદ દુશ્મન અને હંગાથી તું એ દુશ્મન છે. એક એટલે વાત તને સમજી કહી લે. દીધું. પેલું બોડું તારું ફૂટશે અને પછી શંકરિયાનું ફૂટશે. બરોબર છે જે સપોર્ટ એટલે- કરે પેલો જો ભાડું ઈ કહી દેવાનું કે શંકરીયો હોય તો બરોબર ને. સમાચાર આવી જાય હા. સોમા કાકા જો સપોર્ટ કર્યો ને તો પેલા તમે માર ખાઓ અને અમુક ગામમાં કોકનું બાઈક પડ્યું હોય ને તો લઈને નાહવાનું નહીં જોતો. ખબર તારા નથી. બાપની મૂડી નહીં રે. ખબર નથી કોકનું ભૂલમાં. બાઈક હોય ધણી કોક કહેવાય. તારે શું લઈને નાહવાનું આવતું તું? ઘેર આવી ગયું ને બસ તારા પતી ગયું. બાપના ગુણ હજી નહીં ગયા તારામાંથી. એક નંબર ના સુધરા ના સુધરા હેડો મારો સુધર્યો વાત તો. બાઈક મેલી બાબુજી છેતરી ગયો. તમારે સુધરવા તો સુધરો પણ હું તો કદી જિંદગીમાં નહીં સુધરવાનું હાખો હજી ખબર નહીં 5 લાખનો ધણી છું હજી હાખો ખાલી 5 લાખ આપવા દે પછી તમારો ઢૂંઢો વેરી નાખવો છે હાખો
બાબુજી મને એ ખબર પડતી નહીં અને મને મોનેમાં નહીં આવતું કે અરે બાઈક મેલી ચાવી ભરાઈ જતો રહે શંકરીયો. હા એટલે ખમણ્યું નહીં હોય કે બાબુજીનું બાઈક ના રાખીએ કે રે આ ઝવેરી ખાપરાના તે જેલો છે અરે શંકરીયો. ગમે તેથી જેલો હોય મને ખબર હતી મારું એવું બાઈક બની હોય બાબુજી, પોલીસ શેરી થઈ ગઈ હોય ને લેકિન નહીં જોવાય. તો પાછો લેકિન નહીં જાય. એક વસ્તુ સમજી લ્યો, ગમે તે પણ ચોરના પગ કાચા, ગમે તેટલી ખતરનાક ચોરી કરે, ખતરનાક મગજ વાપરે, પણ એના પગ કાચા કાચા ને કાચા. શોખ ના શોખ તો ભૂલ કરે છે રે. ઓ બાબુજી સારું થયું તમારું બાઈક આવી ગયું ને કે વાગતા ઢોલે જો તમારો. આખા ગામની વસ્તુ રાખીએ કે બાબુજીનું બાઈક તો ના જ રાખીએ કે. બાબુજી સરપંચ તમે ખાલી શાંતિ રાખો, ભલે મને ધોકા મેલી જા પણ હા ખો ખાલી એક વખત ખાલી પૈસા આપવા દે. પૈસા પછી પૈસાનો પાવર જોવા તમને ખબર પડી જાય. વાહ સોમાજી વાહ. ભાગે છે યાર. સોમાજી વાગશે પણ પેલા 5 લાખ. વાહ સોમાજી વાહ. બીજી બધી વાત તો બરાબર છે, તમારા સિવાય બીજો કોઈ ગામમાં કાળીનો બાદશાહ પેદા નહીં થાય. અને કેટલા ધોકા પડતા હતા હું જોઈ રહ્યો તો, તાણે તમને જ જોઈ રહ્યો તો, પણ તમે ખરા ને મગમાંથી મરી ના થયા. સોમાજી તમારા જેવો માણસ મારા પાસે હોય ને તો દુનિયા ઉપર રાજ કરું, દુનિયા ઉપર. આ તમારા ગામનો શશુંદરો રહ્યો ને એ તો છોય ફટેરો રહ્યો ને. શંકરજી તમને ખબર નહીં ઘણી ચોરીઓ કરી ને, ઘણા પોલીસ ના માર ખાધા પણ હું નહીં કર્યું ને. એવું જ જોવે સોમાજી કે એ ખાલ જતી ઉપરથી પણ નો મહાનું લીએ કોઈનું. ચોરી કર્યા પછી નોમ દેવાનું જ નહીં ને. પેલી કહેવત નહીં, માર ખાય રોજ માલ ખાય. હા. આ માર ખાધો 5 લાખ નહીં આવે હાથમાં. કદી મજૂરી જ નહીં કરી મેં. ખરેખર બાજી તો તમે જ સંભાળી શકો, બીજા કોઈનું કોમ નહીં. અને અમે એક કોમ કરો, હા. જો મારો તો ગામમાં પગ મેલાયો નહીં કે ઘર બહાર નીકળાયું નહીં. તમારા મોઢું વતાવણ નહીં ને કે મારું મોત આવે. હા, સોમાજી બધા ગામ વાળા ભાળી દો ને તો તમારી એ પથારી ફેરવી નાખે અને મારી એ પથારી ફેરવી તો નાખે. કહી દીધું કે શંકરજી ખરો ને મારો દુશ્મન છે, હું જીવન હોગું છું ને. ના ના બરોબર જવાબ આલ્યો. ઈટનો જવાબ તમે પથ્થરથી આલ્યો સોમાજી. એક કામ કરો, ગામમાં જો બરાબર. તેલનો ડબ્બો, ગોળનો રવો, 2 કિલો મગ, 2 કિલો મગદાળ, એમ કરતા જે હોય ને બધું 50 કિલો અટાઈનું કરિયાણું બધું લાવી જ દો. અને ના હોય ને તો એક ઘીનો ડબ્બો લેતા હોય, એ તો ખર્ચામાં હીરો વેચ્યું ને એટલે બધું કાપી લેવું. અને વચ્ચે કોનો એક રસો જ છું. શું વાત કરો છો? સોમાજી હું ખરો ને 6 મહિના મારી જેલમાં નતો સાબરમતીમાં. હા? તારે એ કરે હોળું આપણે સંભાળતા. એટલે બધા કેજો ને તમે ખવડાવતા. સોમાજી હારું હારું ખાવું હોય ને તો મને કી બનાવો શંકરલાલ કી. તારે તો ખબર કરીને મંડાઈ દઉં. ડબરું બનાવું. તમે બધું તો બધું આ જાય છે. બધું કરિયાણું લાવો, ઘરમાં બેઠો બેઠો હું એ જ કરું. ગેસ નો બાટલો અને જે બીજી સાધન સામગ્રી જોવા ને એ બધું લેતા હોય યાર. મને ગરમી ખમાતી નહીં બેઠો એટલે બેઠો. બધું આવી જશે. સારું બાકી તો ખાલી પાડો. તમારે રોધવાની ધ્યાન રાખવાની. જો લઈ આવો હું ફટાફટ. બાકુ આમ ગોમમાં બરોબર.